ઘટાડવા માટે. એના પછી આ બધા તો બોનસમાં મળ્યા. સુગર વયું ગયું, બીપી વયું ગયું, ગોઠણ નીચે બેસી શકું છું. પ્લસ જે તમે કીધું વાળનું થોડુંક, અને બીજા પગના નખ જ્યારે 6-7 વર્ષનો ત્યારે પગનો નખ નીકળી ગયો હતો, અંગૂઠાનો ઠેસ લાગી ત્યારે. એ હવે સરખો થયો ત્યારે આમ નાવ ત્યારે ખબર પડે કે મારે જો આ તો ગણતરીમાં જ નહોતું, મને એક્સ્ટ્રા મળ્યું આ બોનસમાં. વાહ, શું વાત છે. સુગર કેટલું રહેતું તમારું? સુગર 200 ની આસપાસ, 150 થી 200 વચ્ચે જ રહેતું, ઘટતું જ અને નહીં. દવા કેટલા વર્ષથી લેતા હતા? દવા બીપી ની દવા તો છેલ્લા 20 વર્ષથી લઉં છું. ઓકે. અને હા, સુગરની દવા કેટલી? સાહેબે બંધ કરાવી અને 2 મહિના થયા કાયદેસર, નકર એક ગોળી હતી, અડધી હતી એવી રીતે. અચ્છા, બ્લડ પ્રેશર ની દવા બંધ થઈ ગઈ તમારી? બધી અત્યારે દવાના નામે કઈ નહીં, મારું ખાલી જે સપ્લિમેન્ટ લઉં છું એ જ. અમેઝિંગ, અમેઝિંગ, જબરજસ્ત. તો આપણે ક્લેપ કરીએ એમના માટે. બીજી 20 વર્ષ ખુશી છે મારે. દવા હતી, એ બ્લડ પ્રેશર ની દવા બંધ થઈ. અને સુગર ની દવા 22 ગોળી હતી સાહેબ. 22 ગોળી રોજની? હા. કઈ કઈ? એક સુગર ની, એક બ્લડ પ્રેશર. સુગર ની ત્રણેય ટાઈમ હતી, બીપી ની 2 ટાઈમ હતી, પછી ગોઠણના દુખાવાની હતી, પછી ગેસ એસિડિટી ની હતી. એ તો પીવી જ પડે જેમાં પેલા ને. અને ગાંઠિયા નાસ્તો ની તો ચાલુ જ રહેતું. સરેરાશ મારો ખર્ચો ઘટી ગયો ક્લબમાં આવ્યા પછી. ખિસ્સું ભર્યું છે, ખિસ્સું માથે જ નાખવાનું નથી થતો. હા, રોજે રોજના જે ગાંધીજી નીકળી જતા ને પોકેટમાંથી, હવે નીકળ. આજે ખુશી વાતની છે કે શેક પાર્ટનર એક જ હતો, એમાંથી 2 થયા, હવે 3 થયા, 2 બાકી રહ્યા છે. શું વાત છે. ફેમિલીમાં 3 લોકોએ શરૂઆત કરી દીધી એમ ને? હા. કોણ કોણ લે છે અત્યારે ફેમિલીમાં? એક હું ને મારો દીકરાનો દીકરો છે, 2 પેલા લેતા અમે. ઓકે. હવે હા, દીકરાને વહુએ શરૂ કર્યું આજથી. એ કે પપ્પા મજા આવે છે ને, સારું હાલો. સો આ ઇમ્પોર્ટન્ટ છે. રસોઈ બંધ થઈ જશે તમને ધીમે ધીમે એવું લાગે. પેલા જે હતી સિસ્ટમ, રવિવારે રસોઈ કરતા જ નહીં, બુધવારે કરતા જ નહીં, ફેશન હતી, બહાર જ જવાનું. એને બદલે હવે 2 ટાઈમ નહીં કરવાનું. હા, રાઈટ. એટલે હવે ધીમે ધીમે કરીને ફેમિલીની આદતોમાં પણ સુધારો થયો, રાઈટ? અચ્છા, તમારી કઈ કઈ આદતોમાં સુધારો થયો? મારે પાણી પીવાની, વહેલું ઉઠવાની. એક ખાસ તો વહેલું ઉઠવાની. અમારા મિસિસ એટલું ચાહતા હતા કે તમે પેલા સાજા થઈ જાઓ. હવે ઈ મારા પછી બીજો નંબર મારા દીકરાની વહુનો આવે છે, દિવ્યાનો. એને હવે કે તું સાજી થઈ જાય એટલે મને નિરાશ. ભલે કામ બધું કરે છે ને કરાવે છે, બે હળી મળીને કામ કરે. કોઈ આવે તો ઓળખી ન લે સાસુ છે કે મા દીકરી છે, એવી રીતે બી રીએ છે. એટલે એનું માયની હું તો કે દિવસનો કહેતો બેટા પી પી, તો એને મનમાં નહોતું બેસતું એટલું બધું. પછી કાલે એની મમ્મીએ કીધું તું આ શરૂ કરીને કેટલા દી તારે રાહ જોવાની. રાઈટ. શરૂ કર્યું. એટલે શું વાત છે. સરસ સરસ, વેરી ગુડ. અને તમારી કઈ કઈ આદતોમાં સુધારો થયો? પાણી પીવાની. સાહેબ રાજી એટલે હું ઉઠતો જ નહીં. મને સવારે અને સાંજે 2 ટાઈમ પગ દાબે પછી સૂતો ઉઠતો. આવી ખરાબ આદત હતી. કામે મોકલો એટલે કારખાને જવાનું એટલે ઉઠાડે તો ઉઠું નહીં, એટલે પગ દાબી દો એટલે ઉઠી જાવ. આવી ટેવ હતી. એટલે મને હું જે સાજો થયો ને એનાથી જાજી તો ઈ રાજી થઈ ગયો. મને 50% મળવું થઈ ગયું. સલાડ લેતા પેલા? ના, આ ટેવ જ નથી સાહેબ. સલાડ લેતા ફેશન નું લેતા, ખાઈને કેમ થાય ફેશન નું ખવાય એમ. ગ્રીન સલાડ ના હોટલમાં જઈને મગાવતા. બાકી ખબર જ નહોતી કે આમાં ફાઈબર મળે, આ ખવાય એમ. રાઈટ. અને હવે એ આદતમાં બધા સુધારા થઈ ગયા, રાઈટ? પાણી પીવાની આદત, વહેલું ઉઠવાની આદત, સલાડ ખાવાની આદત, કસરત કરવાની, બહારના નાસ્તા બંધ કરી દેવાની, અને બીજાને હેલ્પ કરવાની. આ બધી આદતો પડતી જાય. સુધારો ઘણો બધો છે. અને સ્ફૂર્તિ એટલી બધી રહી તમે વાત જ પૂછો. મેમ, તમે ડેઈલી બાર નાસ્તો કરતા? 2 વાર દિવસમાં? 2 વાર? હા, 2 થી 3 વાર તો હોય જ ઓછામાં ઓછો. 2 વાર તો ફાઇનલ જ એમ. બરાબર. તો ખાતા હાલતા હશે તમારે ત્યાં? હા, ખાતા લે. હજી મારી પાસે 8-10 જણા નંબર છે. હું ફોન કરું ને મોકલી દે. સામું મળે એમ કે કાકા ક્યાં ખોઈ ગયા, આવતા નથી. શું વાત છે. વાહ, જબરજસ્ત જબરજસ્ત. તો આ જીવનમાં પરિવર્તન થયું, બરાબર? કેટલા લોકોને લાગે છે કે જયંતિભાઈ નું જીવન બદલાઈ ગયું? 100%, રાઈટ? તો આપણે એક વખત એમના માટે જોરદાર ક્લેપ કરીએ. અચ્છા, ઘણા બધા આવા જયંતિભાઈ છે ને આપણી આજુબાજુમાં હશે, અને કદાચ તમારા ઘરમાં હશે, કે તમે કદાચ ગમે તેટલું ઉપરથી નીચે થશો ને તો એ સુધરશે નહીં, પણ એને જ્યારે આ કમ્યુનિટી મળશે ને ત્યારે એમાં સુધારો આવશે. સો વેરી ગુડ, ગ્રેટ. અને જયંતિભાઈ જેના માટે આવ્યા હતા એ તો તમે શેર જ નથી કર્યું. કેટલું વજન ઘટાડ્યું તમે? 18 કિલો. 18 કિલો. પેલા કમરની સાઈઝ શું હતી?
39 હતી. 39 અને અત્યારે 34, 34.5 જેવી છે. 36 વાહ નું લો તો લૂઝ થાય, બેલ્ટ બાંધવો પડે છે. 34 નું થોડુંક ટાઈટ થાય છે. વાહ વાહ સરસ. એટલે 39 ની કમરમાંથી 34 ની કમર પર આવી ગયા, રાઈટ? અને તમને બીજું કઈ દેખાય છે તમારામાં? ધોળા વાળ થોડા કાળા થયા હોય, મને એવું થોડુંક લાગે છે તમારા એના માથામાં. કરતા સાહેબ એવું હતું, જ્યાં સાંજ પડે ને તો સસરાની ઘરે ત્યાં રોકાઈ જાવ, ગામડે ગયો હોય તો ત્યાં રોકાઈ જાવ, ગાડી કે સ્કૂટર હાંકતો જ નહીં. હવે કારખાને મોડો આવું તો મજા આવે છે, કઈ ખબર જ નથી પડતી. એમાં આંખમાં એટલી તેજ આવી ગઈ. અચ્છા, એટલે પેલા દેખાતું નહીં, સાંજ પડે થોડું ઓછું દેખાતું. અંજાઈ જતો ટૂંકમાં. દેખાતું કાદર ખાન જેવું નહોતું પણ અંજાઈ જતો. હા, અંજાઈ જતા, રાઈટ? પણ એમાં આપણે સુધારો છે, પહેલા કરતા વિઝન થોડુંક બેટર થયું છે, રાઈટ? આ બેટર છે. ગ્રેટ, અમેઝિંગ. તો આપણે ક્લેપ કરીએ એમના માટે. અમેઝિંગ રિઝલ્ટ છે એમનું. થેન્ક યુ. અને તમારા કોચ માટે તમે શું કહેવા માંગશો, જેમને તમને ઇન્વિટેશન આપ્યું હતું આ કમ્યુનિટી? કોચને તો સાહેબ પહેલા તો મેં નાનીનો દરજ્જો આપ્યો હતો કે આને ફરીથી ખાતા શીખવાડ્યું. પછી ગુરુનો દરજ્જો આપ્યો. પછી મળતા મળતા ખબર પડી કે આ મારા ફ્રેન્ડની જ દીકરી છે, એટલે પાછી દીકરી બનાવી દીધી. વાહ વાહ, સરસ સરસ. દીકરી માં થઈ શકે, દીકરો બાપ નો થઈ શકે. દીકરી કહી શકે ને કે પપ્પા જાવ છો તો દવા લઈ લેજો, ટાઈમે શેક લઈ લેજો, ટાઈમે સુઈ જાજો, કઈ તકલીફ પડે તો ભૂલાઈ નથી જતું તો યાદ કરીને લઈ લેજો. એ દીકરો નો કહે કે દીકરી કહે, એટલે પાછી દીકરી બનાવી ગઈ. અમેઝિંગ અમેઝિંગ, જબરજસ્ત. તો થેન્ક યુ જયંતિ કાકા, અમેઝિંગ રિઝલ્ટ છે તમારું. અને એવરી ડે ક્લબમાં હોય, એમનો વિડીયો ઓન હોય, અને પહેલા હોય જોઈન થવામાં, આ લિંકમાં જોઈન થવામાં 1 થી 5માં એમનો નંબર હોય લગભગ, બરાબર? સો એટલા માટે જરૂરી છે કે તમારું આ કમ્યુનિટીની અંદર ઇન્વોલ્વમેન્ટ કેટલું છે ને, એ તમારા રિઝલ્ટ ઉપર બહુ ઇમ્પોર્ટન્ટ એક અસર નાખશે. ઘણા બધાને એવું લાગે કે સાહેબ આમાં તો તમે કયો એ પ્રમાણે અમે ખાઈએ, તમે કયો એ પ્રમાણે અમે બધું ફ્યુલ ને બધું લઈએ તો રિઝલ્ટ ના આવે. આવે રિઝલ્ટ, પણ જે વેલોસિટી, જે ગતિથી તમારું રિઝલ્ટ આવવું જોઈએ ને, એ અહીંયા ક્લબમાં જો તમે આવશો ને તો વધારે સારી રીતે આવશે.